નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર ઉભરાયો। દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રવાસ કરી રહ્યા છે। ત્યારે સવારે 4 કલાકથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીમાં 60,000થી પણ વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી। અહીં વહેલી સવારે પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા, સોમેશ્વર મહાપૂજા કરી અને તેઓ ધન્ય થયા। આ મહોત્સવમાં દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરવા માટે સોમનાથ પહોંચ્યા હતા। આજના વિશેષ અવસર પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરી ધન્ય થયા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500થી પણ વધુ ભક્તોને પરિવાર સહિત મારુતિ બીચ ખાતે પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે। માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતીક હોય। વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ, સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી। આ પૂજાનો ભાગ બનીને હજારો પરિવારો ધન્ય બન્યા હતા।